લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી ભાજણા પ્રાથમિક શાળા ખાતે તારીખ 23 જૂન 2026 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. શ્રી ભાજણા પ્રાથમિક શાળામાં તારીખ 23 જૂન 2026 ના રોજ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026ની રંગારંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામના નાના ભૂલકાઓ માટે આ દિવસ શૈક્ષણિક સફરની શરૂઆતનો મંગળ પ્રસંગ બન્યો. આ કાર્યક્રમમાં વિધાનસભાના આગેવાન શ્રી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ભગવાનદાસ એચ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નંદગીરી ગોસ્વામી, નેનાવા સીઆરસી શ્રી બાબુભાઈ એમ ચૌધરી અને શાળાના એસએમસી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની બહોળી હાજરીએ કાર્યક્રમને શોભા વધારી હતી અને સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ સર્જ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત આંગણવાડીના 3 થી 5 વર્ષના નાના ભૂલકાઓની શોભાયાત્રાથી થઈ હતી. ઢોલ નગારાના નાદ સાથે શણગારેલા બાળકોને ગામની શેરીઓમાં ફેરવીને શાળાએ લાવવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે દરેક બાળકને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને પ્રવેશ સમયે બાળકોને શૈક્ષણિક કીટ, નોટબુક, સ્કૂલ બેગ અને ચોકલેટ આપીને ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી ભગવાનદાસ એચ પટેલે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવના કારણે આજે ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ નહિવત થયો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. શ્રી પ્રકાશભાઈ પટેલે વાલીઓને અપીલ કરી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો અને શાળાના વિકાસમાં શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે ખભે ખભો મિલાવીને સહયોગ આપો. શ્રી નંદગીરી ગોસ્વામીએ 100% નામાંકનનો સંકલ્પ લઈને સૌને સાથે મળીને કામ કરવાની હાંકલ કરી છે. તેમના મતે શિક્ષણ એ જ સાચો અને ટકાઉ વિકાસ છે. આ પ્રસંગે ગામની શ્રી ભાજણા માધ્યમિક શાળાની પણ વિશેષ સરાહના કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12 સુધીનું ગુણવત્તાસભર શિક્ષણ આપતી આ શાળા બોર્ડના પરિણામમાં પણ દર વર્ષે અવ્વલ રહે છે. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર દેશભક્તિ અને શિક્ષણ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી થાખા દેવેન્દ્રભાઈ જી ચૌહાણ અને આચાર્ય શ્રી અમિતભાઈ જોશીએ પધારેલા તમામ મહેમાનો, આંગણવાડી બહેનો, શિક્ષકો અને વાલીઓને હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમ સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ બન્યો હતો અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિને વધુ મજબૂત બનાવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.